સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સમયની મર્યાદા હતી એટલે આપણે ત્યાં વાત ટૂંકાવી. એ જે મેં વાત કરી ને કે ભાઈશ્રી એક જ વાર ખાલી ગુસ્સે થયા છે, સૌમ્ય પ્રકૃતિ હતી. પછી એક ભાઈ પૂછ્યું કે આ વાત રહી ગઈ. મેં કીધું હા, ત્યાં બધા તડકોય ઘણો હતો ને ઉતાવળમાં પાછું 10:30નો ટાઈમ આપેલો મને આગળથી. વાત એમ છે, ગોધરાના ચુનીભાઈ નામના એક ભાઈ સત્સંગ સમાગમ અર્થે અત્યારે આવે અહીંયા વડવા. વર્ષો પછીની વાત છે. ભાઈશ્રી હયાત. ભાઈશ્રીને કહે છે તમને તો કુપોલદેવ પ્રત્યક્ષ મળેલા, અમારે શું ત્રાડું ક્યાંય? આ પ્રત્યક્ષ નથી તો શું છે? કે આ પથ્થરની મૂર્તિ છે? કે આ જ રેખામાં હતા શ્રીમદ રાજચંદ્ર. કે એટલે જ્ઞાનીની ગેરેજમાં જ્ઞાન આપણે પાછા રોજ બોલીએ છીએ 3 વાર. અહો સત્પુરુષના વચનામૃત. મુદ્રા. મુદ્રા શું કરે? સ્વરૂપ પ્રતીતિ એટલે 4થું ગુણથણક સંકિત. અપ્રમત સંયમ એટલે 7મું ગુણથણક. પૂર્ણ વિતરાગ દશા એટલે 13મું ગુણથણક. છેલ્લે અયોગી સ્વભાવ એટલે સિદ્ધપદ. મુદ્રાથી થાય તો પ્રત્યક્ષ પરોક્ષની વાત કરે છે કે ત્યારે ત્રાડું કહેલાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી. ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. ગયા સમાગમમાં આપણે રાત્રિ ભોજન ત્યાગની વાત કરતા હતા કે 5 મહાવ્રત જે સર્વસંગ પરિત્યાગી સાધુને હોય એવું જ આ રાત્રિ ભોજન ત્યાગ વ્રત છે, જે શ્રાવક પણ ગૃહસ્થ દશામાં આરાધી શકે અને જે ફળ સર્વસંગ પરિત્યાગ કરીને મળે એ ફળ ગૃહસ્થને ગૃહસ્થ દશામાં પણ હાંસલ થઈ શકે. અધ્યાત્મનો માર્ગ ખુલ્લો જ છે. 24માંથી 22 તીર્થંકરે લગ્ન કરેલા. અનાદિકાલથી ભૂલ થતી જ આવે છે. જાગે ત્યાંથી સવાર. નેમિનાથ ભગવાને પરણવા ગયેલા, છેલ્લી મિનિટે યુટર્ન લીધો, પછી તોરણથી રથ ફેરી ગયા. ભોગવલી કર્મ છે, એ નડતું નથી. એને ગોપાલદેવ સંસાર મંડળો નડતું નથી કંઈ. એટલે લખીને આપ્યું છે, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનું પહેલાંનું ઋણ ચૂકવીએ છીએ અમે. જ્ઞાની લેપાય નહીં, પોતાનું દેવું પતાવે છે. એટલે આપણે મૂળ વાત રાત્રિ ભોજનની છે. ગઈકાલે અમુક ફાયદા અને રાત્રિ ભોજન કરવાનું નુકસાન અને એના ત્યાગના ફાયદા આપણે વર્ણવેલા. રાત્રે અગ્નિ પ્રગટાવે રસોઈ માટે, કે રસોઈ ભલે વહેલી કરી લીધી હોય, અને પછી કામ ધંધેથી આવે એટલે ગરમ કરે, પાછું કઢી ગરમ કરે. કેમ કે ખીચડી સાથે ગરમ કઢી જોઈએ ને. પછી પાછું પાણીને છાશ તો એકદમ ઠંડી ફ્રીજમાં મૂકેલી જ પીતા હોય. પણ એ ખ્યાલ ઘૂસી ગયા છે તો કુટેવનો. એટલે ગરમ ગરમ દાળ ભાત, ગરમ ગરમ કઢી ખીચડી અને ઠંડી છાશ બરફની, ઠંડુ પાણી. પાણી ફ્રીજનું જ પીવે પાછું, તો અંદર સૂમ નહીં થાય. લોઢી ગરમ ગરમ હોય, એમાં પાણી નાખે તો સૂમ થાય, એવું પેટમાં નહીં થાય. પછી ચાંદા પડે. એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા માને આવી રીતે અને ઠંડુ છોડી દે તો અલ્સર થાય જ નહીં. પછી હમણાં બધા ફાયદા આવશે, આ વ્યવહારના ફાયદા. તો પરમાત્માની તો વાત બહુ દૂર છે, વ્યવહારની વાત કરીએ છીએ આપણે. રાત્રે અગ્નિ પ્રગટાવે અને જીવ હણાય, દિવાલ અને આજુબાજુનો જીવો હણાય. અને આ તો દેખાય એવા કંસારી, ઢેઢ ગરોળી, કરોળિયાના બચ્ચા, વાંદાના બચ્ચા, એકેન્દ્રીય જીવો તો દેખાય જ ક્યાંથી? અને આમે 60-65 વર્ષે મોતિયો આવ્યો હોય, ચશ્મા આવ્યો હોય, થાક લાગ્યો હોય, આમે ન દેખાતું હોય, એમાં રોગ થયા હોય. એમાં એકેન્દ્રીય જીવ તો આંખ સારી હોય તોય ન દેખાય. આ તો કેવળીય જ્ઞાનમાં જોયું છે. તમસ્કાય જીવ એ મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકે તો અમુક જે દેખાય, જે ત્રસ જીવ હોય, એ થાવર જીવ કેવી રીતે દેખાય? તો કેવળીય જ્ઞાનમાં જોયા છે. અને આ તો સૂક્ષ્મ એકેન્દ્રીય જીવની દયાની વાત છે. આ રાત્રિ ભોજન ત્યાગે તો કંસારી, કીડી, મકોડા મારવાના નથી, એ તો છે જ. અનંત જીવો છે આ, કે જે આપણી દ્રષ્ટિમાં આવે એમ નથી ચામડાની આંખથી.
પહેલાં શ્રદ્ધા દર્શનથી થાય અને પછી ખરેખર દર્શને થાય, જ્ઞાન થાય એટલે દેખાય. રાત્રે રસોઈ બનાવવામાં, રસોઈ ખાવામાં અને પછી વાસણ વગેરે સાફ કરવામાં ઘણા જીવોની હિંસા થાય છે. ના, અમે રાત્રે સાફ કરતા જ નથી, સવારે કામવાળી આવશે ત્યારે. અનંત જીવો સમૃદ્ધિમાં પેદા થાય, એ વાત આવશે હમણાં. 2 ઘડીની અંદર આપણે જમીએ છીએ ને, અને થાળી ધોયા વગર મૂકી દઈએ ને આપણે, ખાલી ચોખાના 3-4 દાણા જ છે અને રોટલીનું ખાલી એક બટકું જ છે અને દાળ 1 ચમચી જ એઠી મૂકી છે આપણે. અનંત જીવો અંતર્મુહૂર્તમાં. 100 જણા જમી લે, પછી એ માણસો જમે પછી વાસણ ઘસે ને, એટલી વારમાં તો જેણે થાળી નથી જોઈ, મહા પાપ બાંધીને જમે છે પર્યુષણમાં. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે સમૂર્છિમ જીવ સાથે આ વાત અહીંયા વિષય આવ્યો એટલે કહી દઉં છું, કેમ કે પર્યુષણના દાડામાં આવું ક્યાંક જાણવા મળ્યું હોય આપણને અને આત્મસાત થઈ જાય તો કામ થઈ જાય એવું છે દીક્ષા લીધા વગર. સમૂર્છિમ જીવ આ એવા પ્રકારના જીવ જે કેવળીય વર્ણવ્યા છે, આ જૈન પરિભાષા છે. જૈનેતરમાં આ જીવનું વર્ણન નથી, એવા પ્રકારનું વર્ણન શાસ્ત્રમાં મળે છે, પણ સમૂર્છિમ શબ્દ જૈન પરિભાષાનો છે. નર અને માદા વગર જીવ પેદા થાય. અને કોણ હોય? સમૂર્છિમ મનુષ્ય કે સમૂર્છિમ ઘોડો, સમૂર્છિમ ગાય, સમૂર્છિમ બળદ. ક્યાં? આપણા એઠવાડામાં 14 પ્રકારના એઠવાડા હોય. પરસેવો, આંખના ચીપડા, નાકના શેડા, મોઢાનો થૂક ને લાળ, કાનનો મેલ, સ્ત્રી પુરુષના વીર્ય અને રુધિરમાં, ગુહ્ય ભાગોમાં. અને આપણે જે જમ્યા હોય એ એઠું મૂક્યું હોય એમાં. હવે એ બાકીનું જે સાફ કર્યું હોય આપણે, એ સુકાઈ ગયું કપડું, પાછું ભીનું થાય એટલે પાછા એમાં પેદા થાય. આખા આગમમાં બધા પાઠ છે આના 14 પ્રકારના સમૂર્છિમ જીવના. અને આ સમૂર્છિમ મનુષ્ય હોય અથવા સમૂર્છિમ તિર્યંજો એટલે ઘોડો કે ગાય કે બળદ, હાથી. પણ આ અપર્યાપ્ત હોય એટલે એને 5 ઇન્દ્રિયો મળે નહીં. એટલે નામકર્મ કેવું છે? કાર્બન શરીરમાં મનુષ્યની ગતિ. પણ નર અને માદા વગર સમૂર્છિમ મનુષ્ય થાય, અપર્યાપ્ત છે. એટલે આપણે જેવા આંખ, કાન, નાક, હાથ પગ મળે નહીં એને. એટલે એનો મનુષ્યનો વારો પતી ગયો. એને મનુષ્ય દેહ મળેલો. ઘોડો, ગધેડો, વૈષ્ણવમાં એમ કહે કૂતરું ને પાર ઉતર્યું, 84 લાખ જીવાયો એમાં. એવું નથી. કર્મ પ્રમાણે કૂતરા પછી ફરીવાર કૂતરોય થાય, કૂતરા પછી માણસે થાય, ને કૂતરા પછી નરકે જાય પાછો કૂતરો. પણ આ તો સમજવા માટે કે 84 લાખ જીવાયોમાં પછી બહુ પુણ્ય કર્યા પુણ્યથી જ્યારે મનુષ્યનું આયુષ્ય બંધાય અને માણસ થાય, એ આ સમૂર્છિમ મનુષ્ય થાય તો એનો દાવ પતી ગયો. શાસ્ત્રમાં બધી વાત આવે છે, સ્ત્રીને ગર્ભ રહી ગયો અને 1 મહિનામાં સુવાવડ થઈ ગઈ એટલે એનો વારો પતી ગયો મનુષ્યનો. પછી નરકે જાય એ જીવ. અને આમે સમૂર્છિમ મનુષ્ય ધર્મકરણી તો કરે જ કેવી રીતે? ઇન્દ્રિયો તો છે જ નહીં, મન નથી. એ આપણે એઠવાડ મૂકીએ છીએ થાળીમાં, એમાં અનંત જીવ પેદા થઈ જાય 2 ઘડીની અંતર મુહૂર્તમાં. 2 ઘડી તો વધારે સમય છે, 48 મિનિટ. અંતર્મુહૂર્ત એટલે 8 સમય ખાલી. એટલે સેકન્ડના અસંખ્યાતનો ભાગ, લાખમાંય ઓછું, અબજમાંય ઓછું. આંખ પલકે, આમ પલકારો, એમાં અસંખ્યાત સમય જાય, એનો 1 ભાગ. એવા 8 ભેદા થાય. એટલી વારમાં અનંત જીવ આ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયા છે. એ સમૂર્છિમ ઘોડો હોય, પછી સાબુના પાણીથી વાસણ ઘસે અને માનો કે 3 કલાક કે 2 કલાક પછી ગમે. હમણાં આપણે 12 વાગે જમીએ અને 2 વાગે ઘસે, એટલે 2 કલાકમાં એક જ થાળીમાં એક જ જણે જે ઓછું એઠું મૂક્યું છે એમાં અનંત જીવો પેદા થાય. તો 100 જણાના કેટલા થાય? એટલે આપણે લેવાનું જ એ રીતે. અને આવે જ છે 3 વાર, 4 વાર, 5 વાર આવે છે. બીજા મુમુક્ષુએ પાછા પહેરસે છે, પછી પૂછવા આવે છે હજી કાંઈ લાવું, અને એ તો બોલાવે હાથ ઊંચો કરીને, તોય કોઈ ના નથી પાડતું. એટલે એઠું મૂકવાનું નહીં. વ્યવહારિક રીતે ફાયદો થાય તો બહુ મોટી વાત છે, પણ ત્યાં આપણને એવા ભાવે કે આપણું ઘર ક્યાં છે, આ ભલે પંખો બળતો, આપણું ઘર ક્યાં છે, ભલે નળ ચાલુ રહ્યો. આ વૃત્તિ સાધક માટે બાધક છે. ઘરમાં જેમ બાથરૂમનો નળ ચાલુ રાખીને કામે નથી જતો, અહીંયા પણ એમ જ કરવું જોઈએ. ઘરમાં ટ્યુબલાઇટ, પંખા ચાલુ રાખીને ઓફિસે નથી વયો જતો, અહીંયા એમ જ હોવું જોઈએ. અહીંયા વધારે હોવું જોઈએ, કેમ કે આ તો ધર્મક્ષેત્ર છે. ઘરે પાપ કર્યું અહીંયા પરુષમાં ધોવાઈ જાય, ક્ષમાપના બોલીએ તો. અહીંયા પાપ કરી ક્યાં ધોવાશે પછી? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ.
ધર્મક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યથી. હવે ક્યાં જશે? 3 વર્ષનો દુકાળ છે, નગર છેટે હવાડો બંધાવ્યો પાણીનું પરબ, ગાય પાણી પીવા આવી, હવાડે આવેલી ગાય તરસી જાય પાણી પીધા વગર, હવે ક્યાં પીશે? હવે મરવા વાળો જ છે. એટલે આપણે તો આ મૂળ વાત રાત્રિ ભોજનની આવી, અઠવાડાની થાળી ધોવાની, એવી રીતે જ વ્યવસ્થા આપણે લેવાનું બધું, કે છેલ્લે આપણે અમે હાથ મોઢું તો ધોવાના હોય, એટલે આપણે હાથે એઠા હોય એટલે હાથ ધોઈ નાખવાના થાળીમાંથી, અને એ પાણી પી લેવાનું આપણે. એટલે આપણા ખાતા પછી ભલે 3 કલાક પછી વાસણ ઉટકે, આપણા ખાતામાં પાપ જમા થતું નથી. મારા ભાવ છે કે મારા એઠવાડામાં સમૂર્ચિત જીવ પેદા થાય નહીં. મારી સાથે બીજાની થાળી મૂકશે એમાં થવાના જ છે, હું ગુનેગાર નથી. એવી રીતે બીજો એમ વિચારે કે મારા ગુનો નહીં, એમ બધા વિચારે તો કોઈ ગુનેગાર જ ન રહે ને. તો સુવર્ણ વૃષ્ટિ થાય અહીંયા, આ સુવર્ણ ભૂમિ છે ને, સુવર્ણ વૃષ્ટિ થાય ખરેખર પછી. એટલે આપણે થાળી ધોવાનો નિયમ રાખવાનો, લેવાનું જેવું. અને અમે જમીને પાણી તો પીતો જ હોય છે, હાથે ધોતો જ હોય છે વોશ બેસિનમાં, એમ જ ધોઈ લેવાનું, થોડું પી લેવાનું. અને બીજું, બુફે હોય છે ત્યારે ડાબા હાથે જ લેવાનું, જે જમણી છે જમણા હાથે લેવાનું નહીં. જમણો હાથે એઠો હોય આપણો, રોટલીનું બટકું લીધું, ભાત લીધા, થૂકને લાળને અડ્યું છે, ફરી વાર ચમચો અડે, પછી બીજા લે, એમાં સમૃદ્ધિ જેવું પેદા થાય. સભ્યતાને ખાતરે પણ ઘણા ભણેલા ગણેલા સમાજના આગેવાન એવાય પાછા જમણે હાથે લેતા હોય, ત્યારે કહે તો અપમાન લાગે. અહીંયા અપમાન લાગે, પણ અહીંયા તો હું નીચું જોઈને બોલું છું, કે જાહેરમાં બોલું છું, કોઈને વ્યક્તિગત રીતે કહેતો નથી. હું મેં વાંચેલું, શાસ્ત્રમાં જ્ઞાનીએ કહ્યું છે એ કહું છું, મારા ઘરનું નથી કહેતો. એટલે તો ખુલ્લું રાખ્યું છે, ભલે એમાંથી વાત તો ન હોય તોય. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે ને એ બોધ્યું છે આ. એટલે એ પ્રમાણે જમણેરી માણસે ડાબા હાથે જ લેવાનું. ભાત ફરીવાર લેવા જાય, દાળ લેવા જાય, વાંધો નથી. અને એકબીજાને કોળિયા, અહીંયા તો અપાતા નથી, ભાઈ બહેન અલગ જમે છે, નહીં તો એકબીજાને કોળિયા આપે. હવે તો ફેશન છે ને, સિપ્સ લ્યો, બાઇટ લ્યો, આધુનિકતા બધી. અનંત અનુમંધી કર્મ બંધાયા. એણે એક ઘૂંટડો પીધો ગ્લાસમાંથી, પછી તમે એક ઘૂંટડો પીવો, બંનેનું થૂક ભેગું થયું ને, અનંત જીવ પેદા થઈ જાય સમૂર્છિત. એવી રીતે એઠવાડો બટકું લ્યો આ તમે, કે ના ના તમે લો, મારે નથી જોતું. એવી રીતે મોઢામાં મૂકવાનું. અહીંયા એવો રિવાજ નથી, અમુક જગ્યાએ છે એવો. નાચ જમણો હોય સ્વામી વત્સલ એટલે મોભી જેના તરફ થયું ને તાણ કરવા આવે, મોઢામાં મૂકે. ઠીક, અડધો આપો એટલે અડધો આપે, અડધો બીજાને આપે. પછી અનંત જીવ પેદા થયા. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ તો નુકસાન છે, અસભ્યતા. પરમાર્થિક દ્રષ્ટિએ કેવળીએ જ્ઞાનમાં જાણ્યું છે. એટલે થાળી ધોશે એને એક ભાઈએ કીધું છે હું પ્રભાવના કરવાનો છે, એટલે આજે જે થાળી ધોશે ને આજથી એ બધાને એક એક સિક્કો મળશે પ્રભાવનામાં. સિક્કા માટે નથી કરવાનું, આપણે તો જ્ઞાનીની આજ્ઞા માટે જ કરવાનું છે. આ તો નિમિત્ત દાખલ. સમૂર્ચિમ જીવ બહુ લાંબો વિષય છે, આ તો આવ્યું એટલે એ વાત કરી લીધી આપણે. જીવ ખોરાક સાથે ખવાઈ જાય રાત્રે જમતો એટલે, અને ઘણા બધા રોગો થાય પછી. અને રોગનું કારણ થાય દ્રવ્ય અને ભાવ હિંસાનું કારણ થાય. એને ઉપયોગ નથી એટલે જીવ તો મરે જ છે, એટલે દ્રવ્ય હિંસા, અને એને કાંઈ એની કાળજી નથી એટલે ભાવ હિંસા થાય છે. એ ન મરે તોય આને તો ભાવ એ છે જ, રાત્રે પેટાવે જ છે અગ્નિ. એ તો જેનું મોત હશે એ બધા બળશે એમાં, અને ભાવ તો ખુલ્લા જ છે. તો જેને ઘરમાં 5 મેમ્બર છે ને જેને રાત્રિ ભોજનનો ત્યાગ છે એને માટે રસોડું બંધ થઈ ગયું સૂર્યાસ્ત વખતે, એટલે એમાં એને રાવી લાગતી નથી, એને અધિકરણની ક્રિયા લાગતી નથી, એને રાત્રિ ભોજનનો ત્યાગ છે. એ ગમે તે કરે બાસુંદી રાતના 12 વાગે, એને માટે નથી, કેમ કે એ ખાવાનું જ નથી. એટલે કેટલું સહેલું છે આ. એટલે ઘરમાં કંઈ ઝઘડો નથી કરવા માંડવાનો, આપણે એમાંથી નીકળી જવાનું. અને આપણે એવો પૂર્ણ હોય ને એટલે સામેવાળો પછી અઠવાડિયા, મહિના, 6 મહિનામાં એ કરવા માંડે એવું. કેમ કે આજ્ઞા કોની છે? જીનેશ્વર ભગવાનની છે. જે સુંદર પ્રિય ભોગો પ્રાપ્તને પણ પૂઠ દે, સ્વાધીન તત્તા ભોગોને ત્યાગી જ્ઞાનીઓ વધે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન વૃત્તિ, બધી સગવડ છે તો વાપરી લેવું એમ નહીં. ઘરે કરી દે છે રાતના 11 વાગે ફરીવાર ચા પીવી હોય તો, પણ નહીં, વાપરવાનું નહીં, સગવડ છે એટલે. આ ખરો ત્યાગ વેરા કહ્યો છે. અને મૂળ તો આ બધું રાત્રિ ભોજનનો ત્યાગ શા માટે કરવાનો છે? અનઆહારી પદ સિદ્ધ પદની ભાવના અર્થે રાત્રિ ભોજન ત્યાગ વ્રત કહ્યું છે. આ જીવહિંસા તો એ બધું આનુષાંગિક ફળ છે એનું. મૂળ તો અનહારક દશા,
તીર્થંકર ભગવાને શુદ્ધ આત્માને એક પણ આહાર પરમાણુથી રહિત જોયો છે જ્ઞાનમાં. પહેલાં રાત્રે છોડે, પણ દિવસે છોડશે ખાવાનું. સ્વાદ છોડ્યો એટલે ખાતો જ નથી. એ પૂતગલનું શરીર પૂતગલથી ટકે છે. પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે છે. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુકી કાયા. સંતો દેખીએ આ પૂતગલ જાલ તમાશા છે. આ પછી એ કર્મ એ ખાય છે તથા ખાતો નથી, એને કર્મ નથી બંધાતા. બીજા સામગ્રીમાં વાત આવેલી ને, દુર્વાસા સદા ઉપવાસી, એ ખાતા જ નથી. પછી ઉદય પીરો કે ખાય. પછી પતાસું મૂકો કે કારેલું મૂકો, સરસ અન્ને પણ નહીં મનને પ્રસન્ન ભાવજો, કર્મબંધ ન થાય. પછી અનહરરી પદ સિદ્ધપદની ભાવના અર્થે રાત્રિ ભોજનનો ત્યાગ કયો છે. રાત્રે પેટ ભરેલું હોય, ગયા સમાગમમાં વાત આવેલી, આળસ થાય, ઊંઘ આવે અને વૃત્તિ ચંચળ થાય, એટલે ભક્તિમાં ચિત્ત ચોટે નહીં. જેવો આનંદ સવારની ભક્તિમાં આવતો હોય, એ જે રાત્રે ખાતા હોય ને રાતની ભક્તિમાં આવે ને, પછી ઊંઘ આવે, એટલે ઉપયોગ ન રહે અને મિથ્યા અભિમાન થાય કે હું સત્સંગમાં જઈ આવ્યો એમ. રાત્રે ભક્તિ વાંચન વિચાર અને મુખપાઠ કરવા કે મોઢે કરેલું બોલી જવાનું શરૂ કરે. આવું બધું કરવાનું રાત્રે. ક્યાંક તો આવડતું જોઈએ આપણને, અમુક પદ આવડતા હોય, ક્ષમાપન આવડતું હોય, ફરી વાર એનું એ પાછું રટણ કર્યા કરે મનમાં, પુસ્તક લીધા વગર, તોય ચાલે. જૈનેતર શાસ્ત્રોમાં પણ કુર્મ પુરાણમાં કહ્યું છે કે રાત્રે જમવાથી જીવ હિંસા થાય છે. જૈન શાસ્ત્રો નથી, જૈનેતરમાં પણ કહ્યું છે રાત્રે ધર્મ ધ્યાન કરવા માટે જ છે. માર્કંડેય મુનિ કહે છે, મોટા મહર્ષિ છે શાસ્ત્રમાં બધા. જેમ જૈનમાં મોટા મોટા આચાર્ય થઈ ગયા, એમ જૈનેતરમાં ઘણા ધુરંધર થઈ ગયા છે. આવો બધો વિવેકવાળા, વિવેક ચૂડામણી જૈનેતરમાં સમય સમય પાકે છે. બહુ રત્ન વસુંધરા છે. માર્કંડેય મહર્ષિ કહે છે, અસ્તગતે દિવાથાને આપો રુધિરમ ઉચ્યતે અને અન્નમ માસ સંપ્રોક્ત્યમ. આનું ગુજરાતી ભાષાંતર શું છે? આ જૈન આગમની વાત નથી, હા, વેદાંતની વાત છે. સૂર્ય આથમ્યા પછી અન્ન પાણી લેવાય, એ પાણી લીધું એ લોહી પીવા બરાબર, અને અન્ન ખાધું એ માંસ ખાધા બરાબર છે. આમ માર્કંડેય ઋષિ કહે છે કુર્મ પુરાણ ગ્રંથમાં. એટલે હું જન્મે જૈન નથી, એને રાત્રિ ભોજન તો છોડવું જ પડે. આ તો બધા માટે છે, આ જીવદયા. આયુર્વેદમાં કહ્યું છે કે સૂર્યના અસ્ત પછી હૃદય કમળ અને નાભી કમળ સંકોચાઈ જાય છે. આખું કફ પિત્ત અને વાતના બેલેન્સ ઉપર ને ઇમ્બેલેન્સ ઉપર રોગ અને તંદુરસ્તી છે આયુર્વેદમાં. ખોટું નથી. આજનું વિજ્ઞાન જે છે એલોપથી, એ તો 2500 વર્ષ જ જૂનું છે. ખાલી ગ્રીસમાંથી આવ્યું છે, ગ્રીકમાંથી 3000 વર્ષ થયા. અને આયુર્વેદ છે એ તો લાખો વર્ષ જૂનું છે. એ જમાનામાં ટીબી થતો ત્યારે લોકોને તડકામાં બેસાડતા. હવે ખબર પડી કે વિટામિન ડી ઓછું હોય તો આ બધું થાય. તડકામાં વિટામિન ડી બને. ખુલ્લા સેનેટોરિયમમાં જતા કે ઓક્સિજનને બધું જોઈએ. આખું વિજ્ઞાન છે આ. એમાં આયુર્વેદમાં એમ કહે છે કે સૂર્યના અસ્ત પછી હૃદય કમળ અને નાભી કમળ સંકોચાઈ જાય છે અને સૂક્ષ્મ જીવો ખોરાકમાં આવે. એ નાભી કમળ ને સૂર્ય કમળ સંકોચાઈ ગયું હોય એટલે એ જીવને મારી ન શકે, એટલે અંદર જીવતા રહે પેટમાં. કરોળિયાના બચ્ચા, કંસારીના બચ્ચા, ઈયળ, ધનેડા, મકોડા, કીડી, એટલે જીવતા હોય એટલે ટોક્સિન પેદા કરે અને બધા રોગ કરે. કુપોલદેવ મોક્ષમાળામાં લખ્યું છે અમુક વ્યવહાર સમજાવવા માટે. કેમ કે આ વ્યવહાર સમજે તોય પરમાર્થ થાય, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત છે. એટલે ખાવામાં આવે એટલે જીવ હિંસા સાથે આ જીવ ભક્ષણ રોગનું કારણ બને છે. કરોળી આવે તો કોઢ નીકળે. ખાવામાં કરોળિયાના બચ્ચા કેવડા નાના નાના હોય, રાય કરતાં 25માં ભાગ જેટલા હોય, ટપકા જેવા. ઘણી વાર આપણે વાંચતા હોય ને, અહીંયા આમ નાનું નાનું ચાલતું હોય, ઉપર જોઈએ તો કરોળિયાનું ઝાડું હોય. એ તરતના જન્મેલા કરોળિયાના બચ્ચા હોય નાના. એ ખવાઈ જાય, એક સાથે 100 હોય તોય ન દેખાય. એમાં બુફે ને પાર્ટી હોય, એમાં તો ખબર જ ન પડે બધું. એક તો ઊભો ઊભા ખાતો એટલે માન થાળી પકડવાની હોય, પછી નવા કપડાં પહેરવા બગડે નહીં એટલે બરાબર ધ્યાન રાખવાનું હોય. એમાં કોઈકની સાથે વાત કરતાં કરતાં ખાતો હોય, પછી મોબાઈલ તો આવતો જ હોય, પાછું એમાં બીજાને તાણ કરતો હોય. પાછું થાળી ધોવાની તો વાત જ ક્યાં, બુફે સિસ્ટમ હોય તો. એટલે આધુનિકતા છે ને આ બધી ધર્મથી દૂર કરી દે છે જીવને. બુફેની લાઈન હોય, પછી થાળી ધોવાનો નિયમ હોય, એ શું કરે? કુલરનું જ પાણી હોય, જે ઉકાળેલું કે સાદું પાણી પીતો હોય, કુલરનું ન પીતો એને ક્યાં જવાનું? પછી એઠા હાથે એઠી થાળીએ બહાર આવવાનું ને.
કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, મારું રૂવાડું ફરકતું નથી કાંઈ. આપણે થાળી લઈને બેસી જવાનું નીચે, ભલે કપડાં બગડે, ખૂણો ગોતીને, પહેલાં પાણી લઈ લેવાનું અડધો ગ્લાસ. કરોળી આવે તો કોઢ થાય, અને જલોદર એટલે અસાઇટિસ કહેવાય, પેટમાં પાણી ભરાય. મોહનલાલજી મહારાજને હતું આ, એ જમાનામાં તો ટ્રીટમેન્ટ જ નહોતી, એટલે આવું પેટ વયું જાય. અને જે હોટલમાં કે એવું બહારનું ખાય છે જે, ત્યાં તો આવી કાળજી કોણ રાખે? બહાર બેઠા હોય ત્યાં તો ઇટાલિયન માર્બલ ને એર કન્ડિશન ને મ્યુઝિક બધું હોય, એટલે એકલા જ દેખાય. એનું અંદર રસોડું જોઈએ તો ખબર પડે. 5 સ્ટાર હોટલનું આપણે પાર્ટી રાખીએ છીએ ને, જન્મદિવસની, લગ્ન દિવસની ને, એ જ્યાં પાર્ટી રાખીએ તો એકવાર રસોડું જોઈ આવવાનું એનું અંદર જઈને, તાજમહાલ ને ઓબેરોય હોટલમાં તો ખબર પડે ત્યાં કોણ પોંજણી વાપરતો હોય. અહીંયા તો એક ભાઈને ભાવ છે કે હું પોંજણી આપું, એટલે ઘરે વચમાં એ વાત આવી કહી દઉં કે પોંજણી ચૂલો, હવે ચૂલા નથી લાકડાના, પણ ગેસ બર્નર તો છે ને, ભલે ગેસથી ચાલે કે પાઇપ ગેસથી ચાલે, એ ચૂલો પોંજવાનો 30 સેકન્ડે ન લાગે એમાં. એટલે કંસારી, કરોળિયા, કીડી, મકોડા, લાલ કીડી, કાળી કીડી એ આમ કરે, ખંખેરી નાખે. પછી તો ગેસ પેટાવે, ગરમ લાગે ને એને મેળે જ ભાગી જાય નીચેથી. એ ત્યાં લટકાવીને જ રાખવાની ગેસની બાજુમાં, 30 સેકન્ડ લાગે ખાલી. આ પ્રભાવના છે, આ પ્રભાવના કરવાના છે. એક ભાઈ નારિયેળી ઘણા, શ્રીફળે ઘણા, એ તો આપણે હું પ્રભાવ ન કરું, પણ મારી કરતાં બધા પૈસાવાળા હોય. એ સાકરના પડીકા માટે કોઈ થોડો આવે છે અહીંયા, પણ આ તો આ કરવા જેવું છે. જીવ હિંસા સાથે જીવ ભક્ષણ એટલે જલોદર થાય. કીડી આવે તો મગજ પર અસર થાય. ઘણીવાર એક ગુસ્સો આપણને આવે, એટલે ખાવામાં લાલ કે કાળી કઈ જાય ને, પેશાબમાં બળતરા થાય ઘણીવાર, એ કીડી ખવાઈ ગઈ હોય. ઊનવા કહેવાય, ઊનવા થઈ જાય એમ. મગજ પર અસર થાય ને બુદ્ધિ બગડે, ઊનવા થઈ જાય. માખી આવે તો ઉલટી ઝાડા થાય. આ ઘણીવાર નથી આવતું કે પ્રસાદ ખાધો ને 50 જણાને ઝાડા ઉલટી થઈ ગયા? એ પ્રસાદ ખાવાથી નથી થયા, પ્રસાદમાં જે ભેળસેળવાળા એ ટોક્સિન જીવ હતા, એનું ઝેર ચડ્યું છે. એ કર્યું જોઈએ આગલા દિવસે શીરો, કે રાતના 3 વાગે 2000 જણાને આપવાનો હોય પ્રસાદ, પછી સવારે કેવી રીતે કરે? એટલે આપણે 2 ને બદલે 4 નમસ્કાર કરી લેવાના ભગવાનને, કે હું પ્રસાદ નહીં લઉં. કાંઈ આશા તો નથી થતી, કોઈ ભગવાન નારાજ નહીં થાય કાંઈ. શા માટે? મારે જીવ બચાવવા છે, એટલે મારે અનુમોદન નથી આપવાની. પછી તો અઠવાડિયા જૂનો 15 દિવસ ભરા જાત્રાએ ગયા અને પ્રસાદ આપે ને, એમાં જે ફૂગ જેવું થઈ જાય ને, એક ટપકામાં 50,000 જીવો હોય ફંગસના. આ તો વિજ્ઞાનને ખબર છે, કેવળીને તો અનંત જીવની ખબર છે. ઘણીવાર બ્રેડ ઉપર, બિસ્કિટ ઉપર, કે દિવાળીમાં આપણે ઘૂઘરા કરીએ કે મીઠાઈ કરીએ, બરફી, એમાં ફૂગ જેવું હોય ને, કાળા કાળા ટપકા, એક ટપકામાં, એટલે ટાંચણીને અડે એ ટપકામાં 50,000 જીવો વિજ્ઞાનને ખબર છે, માઇક્રોસ્કોપમાં દેખાય. કેવળીએ તો અનંત જીવ જોયા છે, એટલે ના પાડી છે આ બધું વાસી ખાવાથી. પણ એ પ્રસાદ હોય એટલે આપણે લઈ લઈએ કે સાંભળવાનું ખોટું તો ન લાગે, એટલે સામાવાળાને સારું લગાડવા માટે જે બધા કરે છે કરવું છે. જગતને રાજી કરવા માટે, જગતને રાજી કરવા માટે અને જગતથી રાજી થવા માટે અનંતકાળ વ્યતીત થઈ ગયો. હવે એક ભવ આત્માનું રૂઢ થાય એવું તું કરીશ તો અનંત ભવનું સાટું વળી રહેશે. ગોપાલદેવ કહે છે, હું તમને વખાણું, તમે મને વખાણો, આમાં અનંતકાળ વયો ગયો. બધા રાજી કેવી રીતે થાય? અને બધા રાજી થશે એટલે તું નારાજ થશ. પહેલાંના જમાનામાં દુકાનમાં બોર્ડ લગાડતા હતા, અમે ઉધાર આપતા નથી. હું ઉધાર નહીં આપીએ અમે તો તમને ખરાબ લાગશે, ઉધાર આપશું તો મને ખરાબ લાગશે, તો તમને જ ભલે ને ખરાબ લાગતું. બેમાંથી એકને તો ખરાબ લાગવાનું જ છે ને, તો ભલે ને સામેવાળાને ખરાબ લાગે, એના માટે મન નરકે જવું. ઝાડા ઉલટી થઈ જાય, ઝેર ચડવાથી અકાળે મોત પણ થાય. આયુષ્કર્મ લઈને આવ્યો હોય ને, એમાં આયુષ્ય તૂટે કેવી રીતે? આપણે કહીએ ને કમોતે મર્યા, કમોતે કોઈ મરતો જ નથી. એનું આયુષ્ય જ એવી રીતે હોય, સોપકર્મી આયુષ્ય કહેવાય એને. તૂટક ગમે ત્યારે તૂટે. એટલે માનો કે 70 વર્ષનું આયુષ્ય નક્કી કર્યું છે, હમણાં 15 એમ્પિયરના પ્લગમાં આંગળી નાખે તો, અને પછી બટન ચાલુ કરીએ તો આયુષ તૂટે કે નહીં? પ્રયોગ કરાય?
4 નંબરના પ્લેટફોર્મ પર શતાબ્દી એક્સપ્રેસ જાય છે 120ની સ્પીડે, ઊભો રહે તો આંખ બંધ કરીને, હાથ ઊંચા કરીને, તો આયુષ્કરમાં કામ આવે. આગમમાં લખેલું છે આ બધા કારણો આવા: ખાવામાં ઝેર આવે, વીજળી પડે, ઇલેક્ટ્રિકનો શોક લાગે, ધરતીકંપ થાય, કોઈ એવી વાત કરે ને આઘાત લાગે, આયુષ કપાઈ જાય તરત જ. કમોત જેવું છે જ નહીં, આ વિજ્ઞાન છે આખું. કમોત જેવું કંઈ છે જ નહીં, અકસ્માત જેવું છે જ નહીં વિશ્વમાં કાંઈ. બધું કસ્માત છે, કારણ વિના કોઈ કાર્ય બનતું જ નથી. આપણે એમ કે મોટો એક્સિડન્ટ થયો હાઈવે ઉપર ટ્રક અને કારનો, મોટો એક્સિડન્ટ ક્યાં થયો છે? અકસ્માત નથી એ કાંઈ. ઓલા ડ્રાઈવરને ખબર નહોતી, નશો હતો અને ચલાવતો હતો, સામેવાળો 100ની સ્પીડે ચલાવતો હતો, ખાડો આવ્યો દેખાણો નહીં, તો એક્સિડન્ટ ક્યાં થયો? ખાડો જોયો હોત તો ન થાત ને એક્સિડન્ટ. સિગ્નલ જોયું હોત તો એક્સિડન્ટ ન થાત. કે સિગ્નલ રેડ હતું તો હું ચલાવ્યો હતો ભટકાણી ટ્રક, તો એક્સિડન્ટ ક્યાં છે? આપણે એમ કે પ્લેનમાં સંભળી ભટકાણી ને પ્લેન ક્રેશ થયું, તો એક્સિડન્ટ થયો? કારણ છે ને સંભળી ભટકાણી ને. અકસ્માત જેવું છે જ નહીં વિશ્વમાં, બધું ઋણાનુબંધે થયા કરે છે. આ વ્યવહારમાં જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે, અને પરમાત્મા કરશે તો જ થશે. એટલે આપણે આજથી કરશું તો થશે, નહીં તો નહીં થાય. સૂતેલાનું સૂતું, જાગતાનું જાગતું, મહેનત કરવી જ પડશે. કે ના એ તો પછી પર્યુષણમાં આવી રીતે હાજરી પુરાવે છે, અવસરે થઈ જશે, અવસરે થાય જ નહીં, મહેનત કરવી જ પડે. કુપાદુએ લખ્યું છે આત્મસિદ્ધિમાં, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, કે ભવસ્થિતિ પાકશે એટલે મારો મોક્ષ થઈ જશે. તારી તો પાકી રહી હતી ભાઈ સ્થિતિ. જંગલનો રાજા છે સિંહ, ખોરાક માટે તો દોરવું જ પડે, રાજાને દોડવું પડે. ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે, ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન મનોરથોથી. સૂતેલા સિંહના મોઢામાં હરણાઓ આવીને બેસતા નથી. જંગલનો રાજા છે, દોડવું પડે એને. જેમ આપણે તો ગંઠ પડે ને તૈયાર થાળી મળે, એ રાજા છે તો એ દોડવું પડે, પછી પેટ ભરે એનું, મહેનત કરવી પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગા, આવીને બેસે નહીં એના મોઢામાં. એટલે આ કરવું, આ આપણા હાથમાં છે. આ કરવું એ રાત્રિ ભોજન ત્યાગ આપણા હાથમાં છે. આ બધા જીવ હિંસાથી બચી જાય આપણા હાથમાં છે. સમૂર્ચિમ જીવને બચાવવા આપણે એમાં નિમિત્ત ન બને, આપણા હાથમાં છે. આ થોડુંક પહોંચી લઈએ તો 30 જીવો બધા બચી જાય. કરોળિયા, ઈળા, કંસારી, ઢેડ ગરોળી, લાલ કીડી, કાળી કીડી, મકોડા કેટલા હોય છે. તો રસોડામાં ન હોય, ચૂલામાં ન હોય, આપણે ઘરે હોય. કપડાં સૂકવીએ ને આપણે, ખાલી દોરી ઉપર એક આંગળી કરવાની પહેલાં સવારે. અઠવાડિયામાં 3 વાર મને 1 કરોળિયો તો મળે જ. મને આનંદ આવે, જલસા. આજે બચાવ્યો, એક જીવ તો બચાવ્યો. એ તો એના હળું કરી હોય મારા કરતાં પહેલાં મોક્ષે જવાનું હોય. અત્યારે કર્મના ઉદય કરોળિયો છે. શાસ્ત્રમાં લખ્યું જ છે, કરોળિયો મરીને માણસ થાય અને માણસ મરીને કરોળિયો થાય. વારે પછી વારો, આજે તારો કાલે મારો. જે જે જીવના ગુનામાં આવે છે ને કાર્બન શરીરમાં લખાઈ જાય છે. આ ગઈકાલના સમાગમમાં ભાઈઓએ ગાયું હતું ને, ઊંટ થઈને વજન ઉપાડવા પડશે ને આ ખાવું પડશે, બળદ થઈને ઓલું નાખશે, આરા ભોગશે, પછી બુઈએ ભાગમાં ફાસ્ટ નહીં ચાલે તો ગધેડો થઈને માટી ઉપાડવી પડશે. એટલે કાંઈ ગાવા, આ હકીકત છે. આ આપણે ન માનીએ તો આ તો છે જ, નહીં તો સૃષ્ટિ ચાલે કેવી રીતે? એક બેદે આ નિયમ જ જગતનો પ્રવર્તક છે કુપાલદેવ. એટલે સામેવાળા તો ઠીક, આપણા પોતાના સુખ માટે આપણે આ બધા ગુનાથી અટકવાનું છે. આપણે સામેવાળાને શું સુખી કરવાના છીએ? એટલે કરોળિયાને બચાવવા માટે નહીં, હું કરોળિયાના મોતમાં નિમિત્ત ન બનવું એટલે હું થાળી ધોઈને પીશ, એટલે હું રાત્રિ ભોજન નહીં કરું, એટલે હું ચૂલો પહોંચીશ. મને જીવતા નથી આવડતું, બીજાને શું જીવાડવાનો હતો? એ તો જ્ઞાની બીજાને જીવાડે. જીર્ણાણમ જાવ્યાણમ બુદ્ધાણમ બોયાણમ. આપણે શું જીર્ણાણમ જાવ્યાણમ? આપણે ભાવ મરણે મરી રહ્યા છીએ. તો એટલે વિતરાગની કોઈ પણ નાનામાં નાની આજ્ઞા માનીએ આપણે, કામથી મનુષ્ય દેહ સફળ થાય એમ છે. હવે આમાં તો ક્યાં ક્યાં મહેનત કર, ભૂખ્યા રહેવું પડે એમ છે. ખાલી પહોંચે એમાં તો 30 સેકન્ડે ના થાય. પછી તો ટેવ પડી જાય એને કે ઉઠીને ચાલુ કરતાં પહેલાં સામાન્ય રીતે શ્રાવક સૂર્યોદય પછી જ ચૂલો પેટાવે, રસોડામાં જાય જ નહીં ત્યાં સુધી. 30 સેકન્ડ પછી ટેવ પડી જાય, ત્યાં લટકતી હોય. એટલે કેટલું સહેલું છે. અને આ કરાવડાવે એટલે બહેનોને ડબલ બેનિફિટ સ્કીમ મળે. એ પુરુષે જે બચે ને એનો એક અનુમોદનનું પાછું પોતે તો કર્યું છે એટલે એનું તો મળે જ કરણીનું ફળ.
કરાવડાવ્યું એટલે એમાંય ફળ મળે, અનુમોદન આપ્યું એમાં, એટલે 3 ગણો ફાયદો થઈ જાય. એટલે કુપોલ તો એકવાર વાત કરેલી ચરોતર ક્ષેત્રે કે બહેનોને તો સાવ સહેલું છે ભાઈઓ કરતાં, ભાઈઓને તો પાપ કરીને કમાવા જવું પડે જ કે. જીવ હિંસા, જીવું આવે તો જલોદર થાય, પેટમાં પાણી ભરાય, કીડી આવે તો મગજ પર અસર થાય, ઊનવા થઈ જાય, માખી આવે તો ઝાડા ઉલટી થાય, અને ઝેર ચડવાથી અકાળે મોત પણ થાય. અને અકાળે મોત થાય પછી સમાધિ મરણ, સંથારો, સલેખાની ક્યાં વાત કરવી. ઇલેક્ટ્રિકનો શોક લાગે કે ભટકાય કે રસ્તો પર ચાલતો હોય ને બ્રેન હેમરેજ કે હાર્ટ એટેક આવે, પછી ક્યાં સંથારાની વાત આવે, સમાધિ મરણની વાત આવે કે હું ક્ષમામાં બોલું, તમે સાંભળો, હું મંત્ર જાપ કરું છું, પછી હોય. એટલે અત્યારથી તૈયારી કરવી પડે. એટલે ખમવાનું નથી મોત આવે એના માટે, રિપોર્ટ માટે કે બધી નળી બ્લોક છે કે હજી ખુલ્લી છે, બ્લડ શુગર નોર્મલ છે તો હમણાં કંઈ વાંધો નથી, એમ નહીં. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતાં સુધી મોતને સમીપ જ સમજીને વર્તે છે કે આજનો દિવસ મારો છેલ્લો દિવસ છે, તો હું શું કરું, એ કરવાનું. આ તો સાવ સહેલું છે બધું. તિર્યંચોમાં પણ શાકાહારી પશુ પંખીઓ દિવસે જ ખાય છે, રાત્રે ગમણ, ગાય ભેંસ બધા ગમણમાં વયા જાય અને પક્ષીઓ બધા માળામાં વયા જાય. અને ઝાડનું રસોડું સૂર્યાસ્ત થાય પછી બંધ થઈ જાય, સૂર્યોદય થાય પછી ક્લોરોફિલની મદદથી ખોરાક બનવાનું શરૂ થાય, કાર્બન ડાયોક્સાઇડ વાપરે. પ્રાણી તો નથી ખાતા રાત્રે, ઝાડે નથી ખાતું. આ ઝાડથી એ ગયો, ગાય ભેંસથી એ ગયો, ગધેડાથી એ ગયો. જ્ઞાની ટકોર કરે છે આપણને. ફક્ત નિશાચર પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ છે એ રાત્રે નીકળે, ઘુવડ ને એવા બધા, એ નામ જ ડરામણા છે બધા. ઘુવડ એને રાત્રે જ દેખાય, એને દિવસે ન દેખાય. એ તો ફેશન છે, એ બધા ફંક્શન જ રાખે એવા. ભક્તિ રાત્રે રાખી હોય ને પછી નાસ્તા હોય પાછા. એટલે જે ભક્તિ કરીને એટલો આશાતના કરીને ઉપરથી દંડ લીધો, એણે બધા નાસ્તો ખવડાવ્યો, અનુમોદન કર્યું. રસોડું પણ ઝાડનું રસોડું સૂર્યોદય પછી જ શરૂ થાય છે અને સૂર્યાસ્ત થાય એ પહેલાં બંધ થઈ જાય છે. ઝાડ દિવસે શ્વાસ અને ખોરાક બંને લે છે અને રાત્રે ફક્ત શ્વાસ જ લે છે ઝાડ. એટલે ઝાડે ઓક્સિજન લઈ લે, એટલે રાત્રે ઝાડ નીચે સૂવું નહીં આવે છે ને વિજ્ઞાનમાં, એટલે એ કાર્બન ડાયોક્સાઇડ કાઢે, આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ. દિવસે રહેવાય ઝાડ નીચે એટલે ઓક્સિજન મળે. આખું વિતરાગ વિજ્ઞાન છે આ. આવો ઉત્તમ ધર્મ અને પૂર્ણ જ્ઞાનીના વચન મળ્યા પછી પણ રાત્રે ખાવું એ પશુ અને ઝાડ કરતાં પણ ગયા જેવું થાય એમ શાસ્ત્રમાં લખેલું છે કે કેવળીય જ્ઞાનમાં બધું જોયું છે. મોક્ષમાળા પ્રવેશિકામાં આનો બોધ થાય આ વસ્તુનો આપણને. એટલે 3 પાઠ છે, એના સારાંશ રૂપે આપણે થોડો સમય છે એ જોઈ લઈએ. એટલે કૃપાળુદેવે જે મોક્ષમાળા લખી છે ને 108 પાઠ, એકોએક પાઠના અર્થ બ્રહ્મચારીએ કરેલા છે પ્રભુશ્રીજીની આજ્ઞા હેઠળ. અને મોક્ષમાળા આ તારીખે સાંજે 6 વાગે પ્રભુશ્રીજીએ મને સમજાવવાનું શરૂ કર્યું. અને પ્રભુશ્રીજીને કોણે સમજાવેલી મોક્ષમાળા? કૃપાળુદેવે. એ વિવેચન છે આપણી આગળ. અને એ રીતે એક એક પાઠ સમજવા માટે એન્ટ્રી, પ્રવેશિકા, એટલે મૂળા કૃપાળુદેવનો ખ્યાલ છે. વિનયચંદ દફતરીને ઘરે મોરબીમાં મોક્ષમાળા 3 દિવસમાં લખી ત્યારે 4 ભાગ મોક્ષમાળા કરવાના પ્લાન હતો, આયોજન હતું. મોક્ષમાળા પહેલી પ્રવેશિકા, બીજી જે આપણે મોક્ષમાળા કહીએ છીએ એ મોક્ષમાળા વિવેચન, એ મોક્ષમાળા બાલાવબોધ કહેવાય, આ ભાગ બીજો. એનું વિવેચન એ ત્રીજો. અને પછી પ્રજ્ઞાવબોધ, એટલે બુદ્ધિશાળી ભણેલા ગણેલા માટે, એટલે સંસ્કૃત આવડતું હોય, અર્ધમાગધી આવડતું હોય, આગમ વાંચ્યા હોય, એના માટે પ્રજ્ઞા, એટલે પ્રજ્ઞાશીલ લોકો માટે પ્રજ્ઞાવબોધ. એ પ્રજ્ઞાવબોધના 108 મથાળા એ કૃપાળુદેવે લખાવ્યા છે પાછા વઢવાણમાં છેલ્લા દિવસોમાં. એ વિનયચંદ દફતરી શાતા પૂછવા ગયા કૃપાળુદેવને. કૃપાળુદેવને તો ઉઠવાની શક્તિ નથી કે સાહેબજી તમારું આ શરીર કૃશ, તમે મારે ઘરે મોક્ષમાળા લખી ત્યારે કહેલું હું 4 ભાગની યોજના છે, તો હવે 4 ભાગ કેવી રીતે થશે? કૃપાળુદેવ કહે છે રેવાશંકર જગજીવનભાઈને, લ્યો કાગળ, અને 108 મથાળા લખાવ્યા છે. પણ તમે લખશો ક્યારે? તો કોક કરશે. એ બ્રહ્મચારીજીએ સંત દર્શિત શાંતિ પ્રભુજીની આજ્ઞાથી કર્યું. એ પ્રજ્ઞાવબોધ. એ પ્રવેશિકામાં અધ્યાત્મમાં એન્ટ્રી, ધર્મનું વાંચન શરૂ કેવી રીતે કરવું, મારે થણાંગ સૂત્ર, ઉદ્ધરેશન સૂત્ર વાંચવું છે, કેવી રીતે વાંચવું,
કુપોલજી લખ્યું છે વાંચનારને ભલામણ, મોક્ષમાળાનો પહેલો પાઠ. પ્રભુજી કહેતા આ જીવને વાંચતા જ નથી આવડતું, એટલે વાંચનારને ભલામણ લખ્યું. આ મોક્ષમાળા પ્રવેશિકા પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચારી લખી છે. એમાં રાત્રિ ભોજનનો પાઠ છે. શિક્ષાપાઠ 44 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા ભાગ 1, 2, 3 એનો સારાંશ આપણે લઈએ થોડા સમયમાં. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક વખતે રાજગુરુ નગરીની સમીપે વિપુલાચલ નામના પર્વત ઉપર પધાર્યા હતા. એટલે રાજાને ખબર મળે કે ભગવાન પધાર્યા છે, દર્શન કરવા જાય. એટલે રાજા આખો કાફલો લઈને જાય. પછી બધા જેમ ઋષભનાથ ભગવાનના દર્શન હતા, ભરત ચક્રવર્તી કેમ મરુ માતાને હાથીને અંબાડીએ બેસાડીને લઈ ગયા હતા, એમ બધા જાય અહોભાવ દર્શન કરવા માટે. શ્રેણિક મહારાજા રોમાંચિત થાય છે અને નક્કી કરે છે કે આપણે જાય. ત્યાં જાય છે, સ્તુતિ ઉચ્ચારે છે અને મનુષ્યની પરિષદમાં રાજા, રાણી, શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી સમોવસરણમાં બધી પરિષદા હોય એ પ્રમાણે પોતાના જગ્યાએ બેસી જાય છે. સર્વજોને હિતકારી, એટલે આપણા માટેની વાત છે આ રાત્રિ ભોજન ત્યાગની ને એની અભક્ષના ત્યાગની. સર્વને સમજાય અને પ્રિય લાગે, ધર્મભાવના વધે અને જીવનની ઉન્નતિ થાય એવો બોધ ભગવાન દેશરામાં કહે છે. શું બોધ આપ્યો? શ્રેણિક રાજા સાંભળે છે અને સમકિત નિર્મળ કરે છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંત કાળ વ્યતીત થઈ ગયો. આગલો છેડો ક્યાં છે આનો? અનઆદિ, જેની આદિ છે જ નહીં. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ. ચપટી પૂર્ણે બાંધે, પાછો દુઃખી થાય, પાછો ચપટી પૂર્ણ બાંધે. અકામ નિર્જરા કરતો 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 નિગોદમાંથી, એકમાંથી, બેમાંથી કૂતરો થાય ને માર ખાય, બળદ થાય ને વજન ઉપાડે, ગધેડો થાય ને માટી ઉપાડે. માર ખાતા ખાતા ઈચ્છા વગર કર્મ ખપાવે અને પુણ્યનો ઢગલો થાય. બહુ પુણ્ય કર્યા પુણ્યથી મનુષ્ય દેહ મળે. પછી રખડતા 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 એમાં આપણે તો સામાન્ય રીતે જે ઉચ્ચ પ્રકારના સાધક હોય ને એ એવું સકામ નિર્જરાવાળું પુણ્ય બાંધીને મનુષ્ય દેહ મળ્યો હોય. આપણે તો કાકતાલી ન્યાય અકસ્માત અનાયાસે મળી ગયો છે. એનો દાખલો છે શાસ્ત્રમાં કે ચણા શેકતા હોય એમાંથી એકાદ ચણો ઉડી જાય શેકતા શેકતા. એમ આપણને એકાદ આપણે એવી રીતે અકસ્માત જ મનુષ્ય દેહ મળી ગયો છે. કાકતાલી ન્યાય. તાડગોલું તોડવા માટે તો દાંતડું જોઈએ ધારવાળું, નહીં તો હાથી ખેંચે તોય ન તૂટે કાચું તાડગોલું. પણ કાગડો બેસે ને તાડગોલું પડ્યું, કાગડે પડ્યું, અકસ્માત થયો. એમ આપણને મનુષ્ય દેહ એવી રીતે મળી ગયો છે ભૂલથી. હવે વાપરી લેવાનો તો સફળ થયો ભવ મારો હો કુપાળું. સર આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંત કાળ વ્યતીત થઈ ગયો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો. રાજા થયો, રાણી થયો, પૈસાવાળો થયો, ગરીબ થયો, ભણેલો થયો, મૂર્ખ થયો, બધું થયું. સત્પુરુષને મળ્યો છે, સંતને મળ્યો છે, જ્ઞાનીને મળ્યો છે, તીર્થંકર ભગવાનને મળ્યો. એમ આગમમાં લખેલું છે કે આ જીવ સમોવસરણમાં આંટો મારીને આવ્યો છે, ખાલી ડેલી હાથ દઈને આવતો રહ્યો છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં તો એમ લખેલું છે કે સાચા રત્નથી તીર્થંકર ભગવાનની પૂજા કરી. પણ કોની પૂજા કરવું છે એને ખબર નહોતી. આપણે કેમ આરતી દીવો કરીએ, ખબર ન હોય આપણે. સાચા રત્નથી તીર્થંકરની પૂજા કરી, એને ખબર નહોતી હું શા માટે પૂજા કરું છું ને કોની કરું છું. એટલે ખાલી આવ્યો. પણ આ જીવ બધી સામગ્રી અનેક વાર પામ્યો. આમ તો દુર્લભ છે મનુષ્ય દેહ, પણ દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પાછો અનંત વાર મળી ગયો છે એને. કે પછી એ ન કર્યું, પછી ફરીવાર મળ્યો, પછી એ ન કર્યું, હજી પાછું હવે મળ્યું. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. આ છેલ્લો ભવ છે એમ જ સમજવાનું. હા પછી નહીં તો હવે પાછો જાશે 2000 કરોડ સાગરોપમમાં. આ ચગડોળ છે, આમ ફરતું હોય ને ચગડોળ, એટલે ઉપર ચડે, મનુષ્ય બની ગયો. હવે આત્મા સાધે તો ઠીક છે ઉર્ધ્વગતિ, નહીં તો પછી 5 માંથી 4 માંથી 3 માંથી 2 માંથી 1, જેમ જેમ કર્મ વધારે એમ નિબીડ થતો જાય, નિગોદમાં જતો જાય. આમ ડર લાગે એવું છે, પણ આ હકીકત જ છે. આ ગણિત શાસ્ત્ર છે. આ તો આમાં કંઈ ટીલા ટપકાની વાત જ નથી. આ સિદ્ધાંત છે કે તને અવસર આપીએ છીએ, અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી. કેવો? ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથને માંડે ગેલો જી. 3 દિવસનો ભૂખ્યો છે, એને તો સૂકો રોટલે ચાલે એમ હતો, ઘેબર આપે છે કોક, તો હાથ નથી આપતો. આન જેવો ઘેલો કોણ બીજો? કોણ? આપણે. સર્વ સામગ્રી જીવ
અનેકવાર પામ્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ પામ્યો નથી. જો એકવાર સમાધિ મરણ થયું હોત તો અનંતકાળના જન્મ મરણ મટી ગયા હોત. એમ ભગવાન મહાવીર આ બોલે છે દેશનામાં, શ્રેણિક રાજાને બધા સાંભળે છે. સંસાર પરિભ્રમણ કરતાં કરતાં અનેક નવા નવા દેહ ભવભવમાં ધારણ કર્યા. એવો કયો દેહ છે કે જે ધારણ નથી કર્યો? આને તિર્યંતના બહુ તો બહુ ભરપૂર. ક્યારેક જ માણસ બન્યો છે, બાકી આ કૂતરો ગધેડો આ બહુ મોટા જીવ છે. ગાય ભેંસ, અળસિયું, કંસારી, વાંદા આ બહુ મોટા છે. એકેન્દ્રીયમાં જ પડ્યો હોય, એકેન્દ્રીય બહુ મોટું છે, નિગોદમાં જ પડ્યો હોય. સહિયારા શરીર એટલે એક જ શરીરમાં એક સાથે અનંત જીવો હોય, સાથે બધા શ્વાસ લે ને સાથે શ્વાસ મૂકે, એમ 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 ગણવા માટે. શ્વાસ તો એવું છે જ નહીં કાંઈ એને તો, પણ આપણે શ્વાસ લઈએ એટલી વાર મેં 17.5 વાર જન્મે ને મરે, ચાલુ જ હોય. સહિયારું શરીર. આપણે આંખ બંધ કરીને વિચારીએ કે તમારો ડાબો પગ અને મારો જમણો પગ બાંધી રાખ્યો હોય, પછી આપણે હાલવાનું, કામ કરવાનું, સૂવાનું, બેસવાનું, ઉઠવાનું, કેવું થાય? એવું એને અનંતકાળ સુધી એમ રહેવાનું બધા જીવો સાથે, એક જ શરીર. અને આત્મા બધા અસંખ્યાત આત્મા એક સાથે, આ નિગોદ એમાં વયો જાય. પછી અત્યારે ખાલી કલ્પના જ કરવાની ને, એટલે માનવાનું જ્ઞાનીનું. એકવાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. સંસાર પરિભ્રમણ કરતાં અનેક નવા નવા દેહ ભવે ભવમાં ધારણ કર્યા છે. એવો કયો દેહ છે કે જે નથી ધાર્યો? તો આ વર્તમાન દેહમાં મોહ મોહ તો શું કરવા? કે નવું છે જ નહીં કાંઈ, બધું પૂર્વની પૂર્વી છે. આવું પહેલાંય હતું. પહેલાંય પત્ની હતી, પતિ હતી, છોકરા હતા, ભૂંડ અને ભૂંડણી હતી, અને ગલુડિયા હતા એના કૂતરીને. આને તો માંડ 1-2 છે, કૂતરીને 8-8 હતા. કવિતા હોય ને આપણે, કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 ભૂરા ને 4 કાબરા હોજી, 8-8 હતા. તો તારે નવું શું છે આમાં? આટલો બધો રાચે છે ને તું? એક સંતાન થયું, લગ્ન પછી 15મે વર્ષે એનું ઉજવણું કરવું તારે. આટલું બધું અહોભાવ તને, આટલું બધું આમાં મોહ થાય છે કે છે અહમભાવ મમત્વ ભાવ. પહેલાં નહોતું તારે? 8 સંતાન હતા ત્યારે કાંઈ નહીં, હવે એકમાં આટલો બધો આનંદ આવી ગયો તને, આટલો વિકાર. કૃપાલદેવ તો બહુ ગંભીર માર્મિક વાત લખી છે. જે દ્વારેથી મળમૂત્ર વહ્યા કરે છે ત્યાંથી સંતાન આદિ પ્રાપ્ત થયું, એમાં આટલું બધું મોહ. અંધારી કેદમાંથી નીકળ્યો પાછો ત્યાં ને ત્યાં. 78માં પત્રમાં લખ્યું છે. આ 2-3 વાર વાંચીએ ને, થોડું ઓછું ખાઈને, માદક ખોરાક ન ખાધો હોય તો રૂવાડા ઊભા થઈ જાય આપણા. પણ જીવને અપમાન લાગે છે આવું સાંભળીને, કે આવું બધું કડક નહીં બોલવાનું. ભવ ધારણ કર્યા છે. એવો કયો દેહ છે કે જે ધારણ નથી કર્યો? આ વર્તમાન દેહમાં મોહ મહત્વ શા કરવા? કયા ભાવમાં પત્ની નહોતી, કયા ભાવમાં પતિ નહોતો, કયા ભાવમાં છોકરા નહોતા, કયા ભાવમાં ઘર નહોતું. સુગરીનો માળો આપણે કહેતો ન બનાવી શકીએ, આપણે આર્કિટેક્ટે ન બનાવી શકીએ, એવો અઘરો હોય છે. નીચેથી જાય ને પછી પાછું ટર્ન લે 90 ડિગ્રી, એટલે બાજ પક્ષી મારે નહીં એને. શંખલા પાણીમાં, એ શંખલા બનાવ્યા તો ખરો, સુકાવ્યા ક્યાં એણે? પેટાળમાં, સરોવરના પેટાળમાં એ લાળથી બનાવ્યા શંખલા, પછી સુકવવા ક્યાં ગયા? ત્યાં તડકો ક્યાં આવ્યો? નીચે. કેવો મજબૂત! આપણે શો કેસમાં મૂકીએ પછી એ તોડીએ ને, અંદર ઈળા હોય મોટા મોટા, એ આપણા શો કેસમાં શોભે છે. હાથીના દાંત ને બધું. આ મનુષ્ય દેહ શું કરે છે પામીને? એ મળદાથી તારું ઘર શોભાવું જ તારે. તારે ત્યાં નહીં જવું પડે, પણ તને નહીં મૂકે શો કેસમાં. આ ગમતું જ નથી, જેને સાંભળવું નથી ગમતું આવું બધું. કે બીજી વાત કરો ને, અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. ચારિત્ર હોય તો ચારિત્રની વાત કરે ને, આપણે ક્યાં આચરણ છે જ કાંઈ? કે ભગવાન આ બોધ આપે છે, શ્રેણિક રાજા આવે છે તોય. આ વર્તમાન દેહમાં મોહ મહત્વ શા કરવા? ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો સંબંધ થયો છે. ક્યાં ભવમાં સ્ત્રી નહોતી, પત્ની નહોતી, પતિ નહોતા, છોકરા નહોતા, બાપા મા નહોતા. નવું છે કંઈ? બધું પૂર્વની પૂર્વી છે. અપમાન લાગે છે જીવને. હમણાં જ સ્વજન મળ્યા છે એમ નથી, તેથી કયા કયા સ્વજનોમાં રાગ કરવો? ભાવભૂમાં અનેક વાર રાજરુદ્ધિ પણ મળી છે, તો આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ કરવું? એ રાજાએ હતો, નગર શેઠે હતો.
આટલામાં શું? ભાઉમાં અનેક માતા પિતા પાલન પોષણ કરવા થઈ ગયા, હમણાં જ થયા છે એમ નથી. શાસ્ત્રમાં વાત છે, મહાસાગર ભરાય એટલું ધાવણ ધાવ્યો છે. એટલી માઓ કરી છે એણે. આ તો મહાસાગર તો દાખલો આપ્યો, અનંત આગળ મહાસાગરનો શું હિસાબ? પણ વ્યવહારિક દાખલો સમજવા માટે કહેવાય. ભાઉમાં નર નારીપણું પણ પ્રાપ્ત થયું છે. ભાઉમાં કામ વિકારની તીવ્ર લંપટ થઈ નપુસંગપણું પ્રાપ્ત થયું છે. બહુ વિષય વિકાર હોય ને એટલે પછી નપુસંગ થાય છે. એટલે ઉભય વેદ, સ્ત્રી વેદ ને પુરુષ વેદ, આખી જિંદગી પછી અને પછી અધોગતિએ જાય છે. તો પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. વેદના એટલે વેદના નહીં, વેદ, પુરુષ વેદ ને સ્ત્રી વેદના અભિમાનથી ભાવમાં અનેક જાતિના દુઃખ પામ્યો. એવું કોઈ દુઃખ નથી કે આ જીવે અનેક વાર ભોગવ્યું ન હોય. મને બહુ દુઃખ છે હમણાં, આવું દુઃખ પહેલાં હતું જ. મને બહુ તકલીફ છે, પહેલાં આવી તકલીફ હતી જ. એવી કોઈ તકલીફ નથી કે પહેલાં એણે સહન ન કરી હોય. એવું કોઈ વ્યવહારિક સુખે નથી કે જે પહેલાં ન મળ્યું હોય એને. કંઈ નવું છે જ નહીં. અનેક વાર નરકમાં નારકી થઈને જીવ અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારના દુઃખ ભોગવ્યા છે. આ બધું શા માટે ભગવાનની દેશનાની વાત ચાલે છે? રાત્રિ ભોજન નહીં છોડે તો શું થશે એ હમણાં આવશે પછી. આ રાત્રિ ભોજનનો પાઠ છે, ત્યાગનો, રાત્રિ ભોજન ત્યાગનો. આ ભગવાનની દેશના મૂકી છે મહાવીર સ્વામીની. અનેક ભવ તિર્યંચના કરી કરીને અસંખ્યાત અનંતવાર જન્મ મરણ કરતા અનેક પ્રકારે દુઃખ ભોગવતા ભોગવતા જીવે પરિભ્રમણ કર્યું છે. અનેકવાર ધર્મવાસના રહિત મિથ્યા દ્રષ્ટિ મનુષ્યપણું પણ મળ્યું. આપણે જેવું બધું ગર્ભાવાસના દુઃખ આપણને યાદ જ નથી. જન્મના દુઃખ એ આપણને યાદ નથી. બાળપણ થોડુંક યાદ છે, પણ અત્યારે દુઃખી છે એ તો દેખાય જ ને, અનુભવાય જ ને. 5 વર્ષ પહેલાંનું ભૂલી ગયા આપણે. આપણે એટલી ક્ષમતા છે ને, એ તો ચાલ્યા કરે. ઘર હોય તો વાસણ ખખડે, ચાલો એટલો પુખ્ત થઈ ગયો છે, મેચ્યોર. પણ અત્યારે તકલીફ નથી, આધિ વ્યાધિ ઉપાધિ બધી ભૂલી જાય છે પાછું. એ તો ચાલ્યા કરે કે ક્ષમતાધારી થઈ ગયો છે, મિથ્યા ક્ષમતાધારી થઈ ગયો છે. જન્મના દુઃખ, વ્યાધિ, ઔષધ, ડામ, હાડભંગ, નસ્તર આદિના દુઃખ, અંધાપો, બેરાશ, બોબડાપણું, નિર્ધનપણું, અપમાન, ફજેતી, ફાંસી, અસ્ત્ર શસ્ત્ર આદિના દુઃખો પરાધીનપણે ભોગવ્યા. અનેક વાર દેવલોકમાં પણ ઉપજ્યો. અનેક ભવોમાં મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભવોમાં આકરા તપ પણ ધારણ કર્યા. બાળ તપ કર્યા, પુણ્ય બાંધ્યું, દેવલોકમાં જાય, ભૌતિક સુખે મળે. પછી પાપાનું મંદિર પુણ્ય હતું. એ તપશ્ચર્યા કરી હતી જ એટલે એણે મિથ્યાત્વ સાથે, ભૌતિક સુખ માટે. એટલે સુખ મળે એને, જે જોતું હોય એ મળે. એના બદલામાં એનો દંડ પણ મળે. પછી પુણ્ય વપરાઈ જાય, પછી પાપનો ઉદય થાય. જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ તક તુજકો માફ હે અવગુણ કરે હજાર. પુણ્ય ખીણ જે હોતે હૈ, ઉદય હોતે પાપ. દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ. પુણ્ય પરવારી જાય ને પછી જંગલના ચંદનના ઝાડવા, આમ તો શીતળતા આપે ને ચંદન, એ ઘસાય, તીખારો થાય, દાવાનળ પ્રગટે, હાથી ઘોડા સિંહ સાથે તારું ઘરે બળી જાય, તુંય બળી જાય. પછી દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ. પુણ્ય છે હજી, એટલે બધું બરાબર ચાલે છે. હજી પહેલાંનું જમા છે. હજી પરમાત્માની માયા ફસાવે છે. કાલે કોઈક બેને પ્રશ્ન પૂછેલો ને, આ પરમાત્માની સરળાઈ હોય ને તો તકલીફ પડે. આપણે હજી તકલીફ નથી બહુ વ્યવહારમાં. કઠણાઈ હોય તો એ સારું, અધ્યાત્મ તરફ વળશે. હજી આ આંખ બંધ સાથે 100 કિલોમીટરની ઝડપે હાઈવે ઉપર ચલાવી રહ્યો છે, મોટો એક્સિડન્ટ થવાનો છે. એટલે વ્યવહારમાં બધું બરાબર છે. એટલે જે વ્યવહારમાં બધું બરાબર ચાલતું હોય ને અધ્યાત્મ વગર, એટલે સમજવાનું કે નક્કી આ ભટકાવાનો છે. ઠાઠા બધા શેષે નહીં મળે, પછી બધા હાડકા ભાંગી જશે. અભિમાન કરવા જેવું નથી આ. એટલે થોડીક તકલીફ હોય ને તો રામ યાદ આવે. સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ. નહીં તો સાંભળે જ નહીં રામ. શું થાય? સુખ હોય તો ઉઠ્યો તો જીન ભજન કો બીચ મેં લિયો માર. કોણે? એક કનક ઓર કામિની દો મોટી તલવાર. આ બાજુ પૈસા છે, કનક સોનું, આ બાજુ કામિની છે, જલસા, ભોગ ઉપભોગ. પરવાનો છે ને, અગ્નિની શાખે પાયણો છે, ભોગ ભોગવો હવે.
તલવાર છે આ બે. ઉઠ્યો તો જીન ભજન કો, જીનેશ્વરની પ્રાર્થના માટે ઊભો થતો, બીચ મેં લિયો માર, ગળું કાપી નાખશે. આ તો જૈનની વાત કરી. જે પ્રીતમદાસ કહે છે બિલાડી, અપમાન લાગે ને, મારી પત્નીને બિલાડી નહીં કહો, બિલાડીના મોઢામાં ઉંદરડો આવ્યો જ કે, તરફડે છે ઉંદરડો, કેમ દબાવી રાખ્યો છે, પૂંછડી આમ થાય છે, પણ એને દયા આવે છે બિચારી કે હું ભાગી જઈશ તો બિલાડી ભૂખી રહી જશે. તો શું થશે એનું બીજી મિનિટે? બિલાડીના મોઢામાં આવેલો ઉંદર બિલાડીની દયા ખાશે તો શું થશે? આપણે બિલાડી છીએ અને આપણે જ ઉંદર છીએ, સમજી લેવાનું. પતિ એ ઉંદર, પત્ની એ બિલાડી. ગાળ નથી. જ્ઞાની ન સમજે તો બધા આવા દાખલા આપે છે, શું કરે? આ તો પ્રીતમદાસે કહ્યું છે. કુનકુન આચાર્ય મહારાજે બ્રહ્મચર્ય અષ્ટક લખ્યું છે સમયસરમાં. એમાં લખ્યું છે કે ક્રોધે ન ભરાવો મુનિ પદ્મનંદી ઉપર, મારી ઉપર ક્રોધે નહીં ભરાવો, કે આગળના જ્ઞાની કહી ગયા છે એ હું કહું છું તમને. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, આ જ રસ્તો છે. એને જીવતા આવડશે તો જીવશે, નહીં તો ભાવ મરણ કર્યા કરશે. હવે બાકીનો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.